ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ 1, વિષય ગણિત. બાળકો, આપણે આગળ સંખ્યા શીખી ગયા છીએ. એમાં આપણે હવે આગળની સંખ્યા લખ. આપણે આગળની, પાછળની અને ખૂટતી સંખ્યા લખવાના છીએ. હવે આગળની સંખ્યા કેવી રીતના લખવાની જુઓ બાળકો. જો અહીંયા મેં ખાલી અહીંયા લાઈન દોરી છે. અહીંયા કેટલી સંખ્યા છે? 3. 3ની આગળ કઈ શું આવે બાળકો? 2. 1 2 3, તો 2 3. આગળની સંખ્યા એટલે આવી રીતના લખાય 2. હવે અહીંયા કઈ સંખ્યા છે? 9. 9ની ઉપર આગળની સંખ્યા કઈ હોય બાળકો? 7 8 9. તો અહીંયા લખવાના 8. 9ની પહેલાં 8. અહીંયા કઈ છે બાળકો? 16. 16ની પહેલાં 6ની પહેલાં કઈ સંખ્યા આવે બાળકો? 5. તો 10 5 15. અહીંયા 15 આવશે. અહીંયા કઈ સંખ્યા છે બાળકો? 5. 5ની પહેલાં 4 આવે. આગળની સંખ્યા 4. 7ની આગળની સંખ્યા 6. 15ની આગળની સંખ્યા 14. 11ની આગળની સંખ્યા એટલે ઉપરની સંખ્યા. 11થી ઉપર શું હોય? 10. અહીંયા કઈ સંખ્યા છે? 19. 19થી ઉપરની સંખ્યા, આગળની સંખ્યા 18. આવી રીતના આગળની સંખ્યા લખાય. હવે પાછળની સંખ્યા. પાછળની સંખ્યા તો બધાને જલ્દી આવડી જશે. જો 1 બોલો બાળકો આગળ. 2. આ કઈ છે? 16. 10 6 16. 16ની પાછળની સંખ્યા 17. 10 7 17. 11. 11ની પાછળની સંખ્યા 12. 7. 7ની પાછળની સંખ્યા 8. 9. 9ની આગળની સંખ્યા 10. 3. 3ની આગળની સંખ્યા 4. 14. 14ની આગળની સંખ્યા 15. 18. 18ની આગળની સંખ્યા 19. બરાબર બાળકો? આ પાછળની સંખ્યા કરી. હવે ખૂટતી સંખ્યા લખ. જો અહીંયા સંખ્યા મેં વચ્ચે લખેલી છે. અહીંયા ખાલી જગ્યા છોડી છે. એ આપણે ખૂટતી સંખ્યા લખવાની છે. 3 અને 5ની વચ્ચે કઈ સંખ્યા આવે? 3 4 5. પછી 5થી આગળ 6 7 લખેલા છે. 7થી આગળ 8. 12. 12 પછી આગળ કઈ આવે? 13. 14 લખેલા છે. 14થી આગળ 15. 16 લખેલા છે. 16થી આગળ 17. ચલો અહીંયા કઈ સંખ્યા છે બાળકો? વાંચો જોઈએ. 9. 9થી આગળ 10. 10 11. 11થી આગળ 12. 12 13 લખેલા છે. આ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને આગળની સંખ્યા, પાછળની સંખ્યા અને ખૂટતી સંખ્યા કેવી રીતના લખવાનું તે તમને જરૂરથી સમજમાં આવી જશે. થેન્ક યુ.